નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે રેડોક્સ અર્ધ પ્રક્રિયાની આપણે વાત કરેલી. એ રેડોક્સ અર્ધ પ્રક્રિયામાં આપણે બે જેટલી રેડોક્સ પ્રક્રિયા આપણે લીધેલી. આજે આપણે બીજી એક રેડોક્સ પ્રક્રિયા લઈએ છીએ અને એક નવો પ્રશ્ન લઈશું, સ્ટોક નોટેશન. અને એ સ્ટોક નોટેશન પૂરો થાય પછી આપણે બીજા એક નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટર પૂરું કરીશું. તો હવે આજે આપણે બીજી એક રેડોક્સ પ્રક્રિયા લઈએ છીએ. આપણો પ્રશ્ન છે MnO4 - 1 Br - 1 gives Mn + 2 Br2. આપણો આ પ્રશ્ન છે. હવે આ પ્રક્રિયાને આપણે સંતુલિત કરો એવું કહી શકાય. કયા માધ્યમમાં? તો આપણે લખી દઈએ કે ભાઈ બેઝિક માધ્યમ. કયું માધ્યમ? તો બેઝિક માધ્યમ. બેઝિક માધ્યમ માટે ઘણા બધા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. OH - 1 લખાય, pH > 7 લખાય, અથવા બેઝિક માધ્યમ, અથવા ઘણી બધી સમીકરણમાં આપણો OH- આપેલો હોય. તો આપણે સમીકરણની અંદર લખીએ પદ નંબર 1. દરેક તત્વનો ઓક્સિડેશન આંક ગણી ઓક્સિડેશન આંકના વધારા ઘટાડાને આધારે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા નક્કી કરતા. દરેક તત્વનો ઓક્સિડેશન આંક ગણી. તો આપણે સમીકરણ લખી દઈએ MnO4 - 1 Br - 1 gives Mn + 2 Br2. આપણે દરેક તત્વનો ઓક્સિડેશન આંક ગણી લઈએ. અહીં કયા કયા તત્વો છે પેલા નક્કી કરો મિત્રો. તો જુઓ, MnO4 માં બે તત્વો છે, એક Mn અને બીજો ઓક્સિજન. બીજામાં Br - 1 છે. નિપજની અંદર Mn + 2 છે અને બીજો છે Br. તો પાંચે પાંચ તત્વોનો આપણે ઓક્સિડેશન આંક ગણી લઈએ. એક O નો -2 થાય તો 4 O ના -8 થાય. પેલી બાજુ જાય તો +8, 8 માંથી 1 જાય તો +7. Br ની ઉપર -1 છે તેનો ઓક્સિડેશન આંક -1 થશે. Mn ની ઉપર +2 છે તો +2 થશે. Br2 અણુ છે. ઓક્સિડેશન આંકનો નિયમ નંબર 1, કોઈ પણ વાયુનું તટસ્થ પરમાણુ અથવા અણુ અથવા સંયોજન, તો તેનો ઓક્સિડેશન આંક હંમેશા કેટલો થાય? 0 થાય. હવે આપણે Mn માંથી Mn જોઈ લઈએ. તો ભાઈ 5 નો ઘટાડો. Br માંથી Br લઈ લઈએ. -1 માંથી 0. 1 નો વધારો. વધારો મતલબ ઓક્સિડેશન, ઘટાડો મતલબ રિડક્શન. તો આપણે બે ભાગ પાડી દઈએ. વધારો હોય એને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય. ઘટાડો હોય એને આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા.
O એટલે ઓક્સિડેશન, અ એટલે અર્ધ અને પ્ર એટલે પ્રક્રિયા. રિયપ્રમાં રી એટલે રિડક્શન, અ એટલે અર્ધ અને પ્ર એટલે પ્રક્રિયા. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો ઓક્સિડેશનમાં જે વધારો થયેલો હોય એ સમીકરણ લખી દઈએ. તો કયું સમીકરણ થશે? Br - 1 માંથી શું થશે? Br2. ઘટાડામાં કયું આવશે? MnO4 - 1 માંથી Mn+2. તો અહીંયા -1, અહીંયા 0, અહીંયા +7, અહીંયા +2. તો આપણું આ પહેલું સ્ટેપ એટલે કે પહેલું પદ પૂરું થયું. હવે આપણે બીજું પદ લઈએ. પદ નંબર 2. દરેક તત્વો સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશન આંક ગણતા. તો ઓક્સિડેશન બાજુ ઓક્સિડેશન, રિડક્શન બાજુ રિડક્શન. તો અહીંયા લખી દઈએ Br - 1 gives Br2. અહીંયા Br કેટલા છે? 2. અહીંયા કેટલા છે? 1. કેટલા વડે ગુણાકાર કરીએ? 2. 1 નો -1, 2 નો કેટલો થાય? -2. અહીંયા તો અણુ છે માટે જ છે. ડાબી બાજુ લખી, જમણી બાજુ લખી દઈએ MnO4 - 1 gives Mn+2. અહીંયા +7, અહીંયા +2. આ બાજુ 1 Mn, આ બાજુ 1 Mn, બંને બાજુ તત્વો કેવા છે? સંતુલિત. તો આપણું બીજું સ્ટેપ પૂરું થયું કે ભાઈ દરેક તત્વો સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશન આંક ગણતા. તત્વો સંતુલિત હોય તો પણ સમીકરણ એનું એ જ લખવાનું, ન હોય તો કરવાનું. ચલો પદ નંબર 3. ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઇલેક્ટ્રોનનો ફેરફાર લખતા. આ બાજુ લખી દઈએ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, અહીંયા લખી દઈએ રિડક્શન અર્ધ પ્રક્રિયા. 2Br - 1 માંથી શું થાય? Br2 gives Br2. -2 માંથી કેટલા થયા? 0. કેટલાનો વધારો? તો 2 નો. તો આપણે આગળ જોઈ ગયા હતા વધારો હોય, ઓક્સિડેશન હોય તો ઇલેક્ટ્રોન દૂર થાય. આપણે પહેલા દિવસે વ્યાખ્યામાં જોઈ ગયા હતા. તો એ આપણે લખી દઈએ 2 ઇલેક્ટ્રોન. અહીંયા લખી દઈએ MnO4 - 1 માંથી શું બનશે? Mn+2. અહીંયા +7, અહીંયા +2. 7 માંથી કેટલા થયા? 2. કેટલાનો ઘટાડો? 5 નો. ઘટાડો હોય તો શું કહેવાય? રિડક્શન. અને રિડક્શન હોય તો ઇલેક્ટ્રોનનો શું થાય? ઉમેરો. તો આપણે MnO4 બાજુ શું કરવાના? ઇલેક્ટ્રોન જેટલા ખૂટતા હોય એટલા. કેટલા ઉમેરીશું? 5 ઇલેક્ટ્રોન. તો વધારો હોય તો ઇલેક્ટ્રોન દૂર થાય, ઘટાડો હોય તો ઇલેક્ટ્રોન ઉમેરાય. હવે પદ નંબર 4. સમીકરણમાં ઇલેક્ટ્રોનને સંતુલિત કરવા. હવે એ કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે? 2. અહીં કેટલાનો ફેરફાર છે? 5. 2 અને 5 નો લસાઅ કેટલો થાય? 10. તો 2 વાળાને કેટલા વડે ગુણાકાર કરીએ તો 10 થાય? તો 5 વડે. 5 વાળાને કેટલા વડે ગુણાકાર કરીએ તો 10 થાય? 2 વડે. તો આપણે લખી દઈએ સમીકરણમાં ઇલેક્ટ્રોનને સંતુલિત કરવા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને 5 વડે અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને 2 વડે ગુણાકાર કરતા. હવે મિત્રો આપણે સમીકરણને ગુણાકાર કરવાનો છે, આખા સમીકરણને, ફક્ત ઇલેક્ટ્રોનને નહીં. આપણે લખી દઈએ
2Br-1 gives Br2 વત્તા 2 ઇલેક્ટ્રોન. આ સમીકરણને કેટલા વડે ગુણાકાર કરવાનું છે? 5 વડે. તો 5 ગુણ્યા 2 કેટલા થાય? અહીંયા 10. અહીંયા કેટલા થશે? 5. અહીંયા કેટલા થશે? 5 દુ 10. આગળ જેટલો બી સહગુણક આવેલો હોય એ સહગુણકને જે તે સહગુણક વડે ગુણાકાર કરો તો જ તમારો જવાબ મળશે. તો 10Br-1 તો 5Br2 વત્તા 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. ચલો હવે જમણી બાજુ અહીંયા લખી દઈએ MnO4-1 વત્તા 5 ઇલેક્ટ્રોન gives શું થશે? Mn+2. આખા સમીકરણને કેટલા વડે ગુણાકાર કરવાના છે? તો 2 વડે. તો કશું નથી તો 2. અહીંયા 5 છે તો 5 ગુણ્યા 2 કેટલા થાય? 10. અને એ કેટલા થશે? 2. તો તમારું સમીકરણ કેવું થઈ ગયું? બંને બાજુ આ બાજુ કેટલા ઇલેક્ટ્રોન થયા? 10. આ બાજુ કેટલા ઇલેક્ટ્રોન થયા? 10. તો બંને બાજુ ઇલેક્ટ્રોન કેવા થયા? સરખા. હવે પદ નંબર 5 માધ્યમને આધારે વીજભાર સંતુલિત કરી H તથા O સંતુલિત કરવા H2O ઉમેરતા. મિત્રો જરા સ્ક્રીનશોટ પાડી દેજો. આપણે હજી પાંચમું સ્ટેપ અને ઉકેલ લખીએ છીએ. ફોટો પાડી લેજો. ચલો હવે આપણે પાંચમું સ્ટેપ લખીએ છીએ કે કઈ રીતે થશે. તો આપણે લખી દઈએ અહીંયા કયું પદ છે? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. અહીંયા કયું પદ છે? રિડક્શન અર્ધ પ્રક્રિયા. ચલો 10Br-1 gives 5Br2 વત્તા 10 ઇલેક્ટ્રોન. ચલો અહીંયા ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? આ બાજુ -10 છે, આ બાજુ -10 છે. સમીકરણ તમારું કેવું થશે? સંતુલિત. તો આપણે આની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. રિડક્શન અર્ધ પ્રક્રિયાનું સમીકરણ લખી દઈએ 2MnO4-1 વત્તા 10 ઇલેક્ટ્રોન gives 2Mn+2. હવે આપણે આ સમીકરણમાં ગણીએ MnO4 ની ઉપર કેટલો વીજભાર છે મિત્રો? -1. એનો સહગુણક કેટલો થાય? 2. બંનેનો ગુણાકાર કેટલો થાય? -2. ઇલેક્ટ્રોન ઉપર કેટલો વીજભાર છે? -1. આગળ સહગુણક કેટલો છે? 10. બંનેનો ગુણાકાર થાય -10. તો ટોટલ કેટલો થાય? -12. હવે જમણી બાજુ જુઓ Mn ની ઉપર કેટલો વીજભાર છે? +2. એની આગળ સહગુણક 2. બંનેનો ગુણાકાર કેટલો થાય? +4. ડાબી બાજુ -12 છે, જમણી બાજુ +4 છે. તો કેટલા ઉમેરો તો -12 થાય? એટલે આપણે શું ઉમેરવાનું છે? OH-. તો જે બાજુ પ્લસ હોય એ બાજુ માઈનસ ઉમેરવાના. તો હું જમણી બાજુ કેટલા OH- ઉમેરું તો -12 થાય? તો આ બંનેનો સરવાળો કેટલો થાય? 16. તો અહીંયા 16 OH- ઉમેરી દો. તો આમાં મેં કેટલા ઉમેર્યા? -16. બંનેનો સરવાળો કેટલો થાય? -12. તો થઈ ગયા. તો આ બાજુ -12, આ બાજુ -12 થઈ ગયા. હવે આપણે O ની વાત કરીએ તો એ તો O અને H નથી. આ બાજુ જોઈ લઈએ કેટલા O છે ગણો. તો O ના નીચે કેટલા છે? 4. 4 * 2 કેટલો થાય? 8. અહીંયા O કેટલા છે? તો 16. આ બાજુ કેટલા ઉમેરો તો 16 ઓક્સિજન થાય? તો બીજા 8 આપણે ઉમેરી દઈએ. તો ચલો અહીંયા શું કરી દઈએ? આ સમીકરણ જરા ફરીથી લખું છું 2MnO4-1 વત્તા શું થશે? 8H2O વત્તા 10 ઇલેક્ટ્રોન give 2Mn+2 વત્તા 16 OH-1. હવે ગણતરી કરી લો. અહીંયા ઓક્સિજન કેટલા આયા?
અને આ કેટલા થયા 8 8 + 8 16 એટલે કેટલા થયા 16 h ની વાત કરીએ 8 * 2 16 એટલે કેટલા થયા 16 તો બંને બાજુ o અને h કેવા થઈ ગયા સંતુલિત તો તમારું સમીકરણ કેવું થઈ ગયું સંતુલિત થઈ ગયું હવે આપણે સમીકરણનો ઉકેલ મેળવીએ આ સમીકરણનો આપણે શું મેળવીશું ઉકેલ મેળવીશું તો ચલો ઉકેલ મેળવી લઈએ આપણે ઉકેલ તો તત્વ પ્રક્રિયક નિપજ ચલો તત્વ પ્રક્રિયક નિપજની આપણે કોઠો બનાવી દઈશું ચલો તત્વો કયા છે તો પેલો લઈએ આપણે n પછી કયો લઈએ br પછી કયો લઈએ o પછી કયો લઈએ h અને છેલ્લે કયો લઈએ તો વીજભાર તો ચલો આ સમીકરણની અંદર ડાબી બાજુ mn કેટલા છે વિચાર કરો તો ફરી આ બંનેનો સરવાળો બાકી રહ્યો છે હવે બંનેનો સરવાળો કરી દઈએ આ સમીકરણનો સરવાળો કરી દઈએ તો શું થાય ચલો લખી દઈએ પહેલા 10 br - 1 gives 5 br2 + 10 ઇલેક્ટ્રોન હવે સમીકરણ નીચે લખી દઈએ 2MnO4 - 1 + 8H2O + 10 ઇલેક્ટ્રોન gives 2Mn + 2 + 16OH - 1 ચલો બંનેનો સરવાળો શું હશે તો પહેલું આપણે લખી દઈએ 10 આ લખી દઈએ 2MnO4 - 1 + 10 Br - 1 ડાબી બાજુ + 8H2O give શું થશે ઇલેક્ટ્રોન સરખા ઉડી જશે ડાબી બાજુ આ 10 ઇલેક્ટ્રોન જમણી બાજુ લઈ લઈએ 5 Br2 + તો પેલું Mn લખી દઈએ 2Mn + 2 + 5 Br2 + 10 16 OH - 1 ચલો હવે આ લખ્યા પછી જરા જોઈ લો હવે Mn ની વાત કરીએ તો જવાબમાં જુઓ ડાબી બાજુ કેટલા Mn છે 2 જમણી બાજુ કેટલા છે 2 ડાબી બાજુ Br કેટલા છે જુઓ તો 10 જમણી બાજુ 10 ચલો ડાબી બાજુ O કેટલા છે તો 2 4 8 અને 8 + 8 કેટલા થાય 16 તો જમણી બાજુ પર કેટલા છે 16 ચલો ડાબી બાજુ H કેટલા છે 8 * 16 જમણી બાજુ કેટલા છે 16 ચલો ટોટલ ઓક્સિડેશન આંક જોઈ લઈએ -10 - 2 -5 ચલો કેટલો થાય આ બાજુ 16 આ બાજુ 16 ચલો ડાબી બાજુ વીજભાર કેટલો છે જોઈ લો તો -5 છે આ બાજુ કેટલો છે +4 - 16 = -12 તો આ બાજુ -12 થાય આ બાજુ -12 થાય તો બંને કેવા થયા સરખા તો ડાબી બાજુ અને જમણી બાજુ તત્વો અને નિપજની સંખ્યા સમાન મળે તો તમારો જવાબ સાચો સ્ક્રીનશોટ પાડી લો આપણે બીજી ઘણી બધી રેડોક્સ પ્રક્રિયાઓ ગણવાની છે એ હું તમારી WhatsApp ગ્રુપની અંદર મૂકી દઈશ એ તમારે જોવાની અને બધી જ રીતે ગણવાની અર્ધ પ્રક્રિયાના આધારે અને કેવું છે ઓક્સિડેશન આંકના આધારે એમાં પણ 4 4 માધ્યમના આધારે એ બધી જ રેડોક્સ પ્રક્રિયાઓ આપણે ગણવાની રહેશે ચલો સ્ક્રીનશોટ પાડી દો ઘણા વિદ્યાર્થીઓ હજી YouTube ઉપર વિડિયો જોતા નથી
તો જેટલા પણ સ્કૂલના જેટલા પણ સરના વિડીયો આવે બધા વિડીયો જુઓ. તમારે આ ચેપ્ટર ચાલે છે ઓનલાઈન ચાલી જશે, પછી ક્યારે ખુલશે શાળા એ કોઈ નક્કી નથી. એટલે તૈયારી કરો અને એમાંથી જો કોઈને ખબર ના પડે તો તમે અમને પ્રશ્ન પૂછી શકો છો. એટલે આ રેડોક્સ પ્રક્રિયાની અંદર આપણે એક બે લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટર પૂરું કરીશું અને નવું લેક્ચર આપણે ચાલુ કરીશું. એ કહેતો સંતુલન, કહેતો કાર્બનિક. એટલે તૈયારી કરો ખાસ. અને સ્ક્રીનશોટ પાડી દો અને રેડોક્સ પ્રક્રિયાઓ આગળ બીજી ગણતા રહો. 2 મિનિટ જરા એક સ્ટોક રોટેશનની આપણે વાત કરી લઈએ હવે. આપણે હવે આજે આગળ નવા ટોપિકની ચર્ચા કરીએ છીએ.
ચલો સ્ક્રીનશોટ પાડી દીધો મિત્રો. હવે આજે આપણે સ્ટોક નોટેશનની વાત કરીએ છીએ. તો સ્ટોક નોટેશન એટલે શું? સ્ટોક નોટેશન એટલે રશિયન રસાયણશાસ્ત્રી સ્ટોક નોટેશન રશિયન રસાયણશાસ્ત્રીએ તત્વોના ઓક્સિડેશન આંક લખવા માટે રોમન આંકનો ઉપયોગ કર્યો હતો, જેને સ્ટોક નોટેશન કહે છે. રોમન શાસ્ત્રી તો રશિયન રોમન શાસ્ત્રી. સંક્રાંતિ ધાતુ તત્વો એટલે આપણે ત્રીજા પાઠમાં ભણી ગયા કે ભાઈ સંક્રાંતિ ધાતુ તત્વો એટલે કયા? આપણે આગળ પણ ભણી ગયા હતા. સંક્રાંતિ ધાતુ તત્વો તો ડી વિભાગના હોય એને કહેવાય. ડી વિભાગમાં પણ 3 છે, 3D, 4D અને 5D. 3D ની અંદર સ્કેન્ડિયમ થી ઝિંક, 4D ની અંદર Y બરાબર 39 થી CD બરાબર 48 સુધીના તત્વો, અને 5D ની અંદર La અને લોરેન્સિયમ થી લ્યુટેશિયમ તરફ. દરેકની અંદર 10 તત્વોનો સમાવેશ છે. ટોટલ 30 તત્વો છે. આંતર સંક્રાંતિમાં પણ 28 તત્વો છે. આ બધા તત્વોનો ઓક્સિડેશન આંક રોમન આંકમાં ગણવા માટેની પદ્ધતિ છે. આપણે જરા જોઈ લઈએ કે રોમન આંકમાં 1 2 3 ને શું કહેવાય? રોમન આંકમાં સંખ્યાને શું કહેવાય? તો 1 2 3 4 5. તો 1 ની અંદર રોમન આંકમાં શું કહેવાય? 1i, 2 ને 2i, 3 ને 3i, 4 ની અંદર i અને v, 5 ની અંદર v, 6 7 8 9 10, 6 ની અંદર vi, 7 ની અંદર v ડબલ i, 8 ની અંદર v ટ્રિપલ i, 9 ની અંદર x અને આની આગળ i, અને 10 ની અંદર x. તો કોઈ પણ સંયોજનમાં કોઈ પણ તત્વનો ઓક્સિડેશન આંક રોમન આંકમાં લખવા માટેની પદ્ધતિને આપણે સ્ટોક નોટેશન પદ્ધતિ કહીએ છીએ. દાખલા તરીકે આપણે લખવું તો કેવી રીતે લખાય? દાખલા તરીકે આપણે લખી દઈએ કે ભાઈ લખી દઈએ ચલો V2O5. તો આ સંયોજનનું નામ શું છે? તો આ સંયોજનમાં પહેલા V એ કેવો હતો? તો સંક્રાંતિ ધાતુ હતો. તો પહેલા એનું નામ લખી દઈએ વેનેડિયમ. પછી એનો ઓક્સિડેશન આંક આપણે જે આગળ ભણી ગયા રીતે V2O5 માં 1 ઓનો કેટલો થાય? -2 થાય. તો 5 ઓના -10 થાય. પેલી બાજુ જાય તો +10 ભાગ્યા 2 કેટલો થાય? 5. તો 5 આ રીતે નહીં લખવાના, પણ આ રીતે લખવાના V અને ઓક્સાઇડ. વેનેડિયમ 5 ઓક્સાઇડ. બીજું લખી દઈએ Fe2O3. Fe નો ઓક્સિડેશન આંક કેટલો થાય? +3 થાય. તો એ શું લખાય? આયર્ન 3 ઓક્સાઇડ. તો સંક્રાંતિ ધાતુ તત્વના ઓક્સિડેશન આંકને રોમન આંકમાં લખવા માટેની પદ્ધતિને આપણે શું કહેવાય છે? સ્ટોક નોટેશન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે લખી દઈએ Mn2O3. Mn શું કહેવાય? મેંગેનીઝ. તો મેંગેનીઝ પછી એનું ઓક્સિડેશન આંક
એક ઓનો -2 થાય તો 3 ના -6 ભેગા જાય તો +6 ભાગ્યા 2 કેટલો થાય +3 તો રોમન આંકમાં 3 અને O ને કહેવાય ઓક્સાઇડ તો મેંગેનીઝ 3 ઓક્સાઇડ દાખલા તરીકે લખીએ KMnO4 તો એ K નું નામ લખાય પોટેશિયમ હવે આખા શબ્દ લખેલા પરમેંગેનેટ અહીં Mn4 ઓક્સાઇડ એવું ના લખાય શું લખાય MnO4 બોલાય પરમેંગેનેટ પછી અહીંયા Mn નો ઓક્સિડેશન આંક લખો કેટલો થાય 7 તો V અને ડબલ I એટલે કેટલાક શબ્દોને ડાયરેક્ટ લખવામાં આવે છે કેટલાક શબ્દોને તત્વોની પ્રમાણમાં લખવામાં આવે છે તો આવા જે તત્વોના ઓક્સિડેશન આંક ગણવાની જે પદ્ધતિ જે છે એને આપણે સ્ટોક નોટેશન કહીએ છીએ દાખલા તરીકે K2Cr2O7 તો K ને શું બોલાય પોટેશિયમ હવે આને આખો શબ્દ બોલવો પડે છે શું છે ડાયક્રોમેટ તો પોટેશિયમ ડાયક્રોમેટ પછી ક્રોમિયમ નો ઓક્સિડેશન આંક કેટલો થાય તો +6 તો V અને I ચલો બીજું લખી દઈએ K2MnO4 K ને કહેવાય પોટેશિયમ જો KMnO4 તો પોટેશિયમ પરમેંગેનેટ પણ K2 છે માટે પોટેશિયમ મેંગેનેટ અને એનો ઓક્સિડેશન આંક કેટલો થાય 1 Mn નો 6 થાય તો Vi બીજું લખી દઈએ Tn2SO4 તો 1 SO4 નો -2 થાય તો અહીંયા 1 Tn નો કેટલો થાય +1 તો શું લખાય થેલિયમ Tn કહેવાય થેલિયમ 2 સલ્ફેટ એટલે આવા જે તત્વો જે છે એના ઓક્સિડેશન આંકને રોમન આંકમાં લખવા માટેની પદ્ધતિને સ્ટોક નોટેશન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવી છે બીજા ઓક્સિડેશન આંક આની અંદર આપણે વધારે પ્રેક્ટિસ કરીશું કાલે બરાબર ત્યારે આટલા સુધી યાદ રાખો